શ્રીરંગ બોલો કૃષ્ણ કૃષ્ણ. વાહ ભાઈ વાહ. ખાલી આ કેવી વસ્તુ છે ખબર છે, ગુંજ આપણા મગજમાં બેસી જાય. ઘરે જઈને બી આપણને બીજું બધું પછી યાદ આવશે. બોલો રામ રામ રામ, બોલો શ્યામ શ્યામ શ્યામ, એ જે હલક લે છે એ મગજમાં બેસી જાય એ ગાયકી. હવે આગળ વધીએ. આપણા કુટુંબના જ રાધિકાબેન પોતાની કૃતિ રજૂ કરવાના છે. રાધિકાબેન છે હાજર? રાધિકાબેન હાજર નથી તો જોરથી બોલો. અહીંયા છે, જોરથી બોલો. રાધિકાબેન જોશી હાજર થાય. રાધિકાબેન જોશી હાજર હોય તો પ્રસ્તુતિ માટે હાજર થાય. માન્યતા આવી જાય. રાધિકાબેન માન્યતાબેન, રાધિકાબેન મમ્મી છે, માન્યતાબેન એમના દીકરી છે. વાદનમાં સાથ આપશે મમ્મીનો. અમારા અહીંયા કને જે વૃક્ષ મિત્ર સંગીત સભા ચાલે છે, 13 વર્ષથી કરીએ છીએ. દર શનિવારે બેસીએ છીએ. કરો કે ગુરુવારે ચાલુ કર્યું છે હમણાં, અમારું બીજો વિભાગ. પણ નવા નવા કલાકારો આવતા જ રહે છે, નવું નવું શીખતા જ રહે છે. જુદું જુદું ગાય. એની અંદર એક આશ્ચર્યકારક કિસ્સો બન્યો છે કે એક માણસ ગાતા ગાતા નતો આવતું, ધીમે ધીમે શીખ્યો અને એનું ડાયાબિટીસ મટી ગયું હતું. ત્યારથી અમને સંગીતવાદીઓ એક એમ કહી શકીએ કે અમને તાકાત મળી છે કે સંગીતમાં તાકાત કે કઈ પીડા વગર કોઈ માણસને ડાયાબિટીસ મટે માની ન શકે. એ પણ આ કિસ્સો સાચો છે. આગળ વધશો. માન્યતા અને રાધિકા બે જણા વર્ષોથી અમારી પાસે આવે જ છે. માન્યતા સરસ મજાના તબલા વગાડે છે. એના મધર હાર્મોનિયમ ઉપર રતનગરભાઈને વિનંતી કરીશ. બેની સંગતથી આપણે ગીત સાંભળીશું. હલો હલો.